નમસ્કાર દોસ્તો, તમે ક્યાંક ગુજરાત વન વિભાગ અંતર્ગત જે ભરતી આવવાની છે એના આરઆરની કોપી ક્યાંક વાંચી હશે. તો આવનારા સમયમાં જે વનરક્ષક, વનપાલ અને એના સાથે જેટલી પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ભરતી આવવાની છે એના માટે 11 માર્ચ 2026ના રોજ નવું જાહેરનામું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. નવા આરઆર આવ્યા, જેની અંદર પરીક્ષાની પદ્ધતિ, શારીરિક કસોટીને સંપૂર્ણ માહિતી જે આપવામાં આવી છે ઇંગ્લિશમાં. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જેની ઇંગ્લિશ ભાષાની અંદર ક્યાંક તકલીફ પડતી હશે, તો બધી જ માહિતી નવા આરઆર જે આવનારા વન વિભાગની તમામ પરીક્ષામાં તમને ઉપયોગી સાબિત થશે એની A to Z માહિતી મારે સંપૂર્ણ તમને આપી છે. વિડીયોના એન્ડ સુધી રહેજો, તમારે 100% ગેરંટી આપું છું, કોઈ ક્વેશ્ચન રહેશે નહીં. તો ચાલો વન બાય વન આખી યાત્રાની શરૂઆત કરીએ. કોણ અરજી કરી શકશે? પહેલા તો સવાલ એ. તો ભાઈ તમારા માટે 3 પ્રાથમિકતાઓ વધારી છે. પહેલી તો રાષ્ટ્રીયતા, ભારતીય હોવો જોઈએ. મૂળ ભારતનો, આપણે એમાં કેટલા ક્રાઇટેરિયામાં નેપાળ અને ભૂતાન માટે છૂટછાટ આપેલી છે. આના સિવાય ઘણા બધા એવા રાષ્ટ્રો છે કે જેના વતની જો ભારતમાં કાયમી થવા માંગતા હોય અને ભારત સરકાર જેમને પાત્રતા આપે કે ભાઈ પાત્રતાનું પ્રમાણપત્ર આપે તો ભરી શકે. અને તમે જો મૂળ ભારતીય હોય તો તમારે કોઈ ચિંતા કરવાની નથી, તમે બિંદાસ ફોર્મ ભરી શકશો. બીજી વસ્તુ શૈક્ષણિક લાયકાત. નોર્મલી અત્યાર સુધી મોટાભાગની પરીક્ષાઓ 12 પાસ ઉપર હતી, પણ તમે પણ જાણો છો કે સ્નાતક કક્ષા ગ્રેજ્યુએશન બેઝ ઉપર લઈ ગયા છે. એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તમારી જે એક્ઝામ લેવાની છે આ વન વિભાગની, એની પાત્રતા મહત્તમ ગ્રેજ્યુએશન બેઝ ઉપર રહેવાની શક્યતા છે. શક્યતા કહું છું. અને કડક નિયમ છે, બહુપત્નીત્વ અને બહુપતિત્વ ના હોવું જોઈએ. તમારું એક જ જીવનસાથી હોવું જોઈએ. આ ઘણા બધા વિદ્યાર્થીઓને મજાક લાગતી હશે, પણ સરકારમાં ભાઈ આ બહુ મોટો ક્રાઇમ છે. દાખલા તરીકે તમે 2 લગ્ન કર્યા હોય તો તમે ઉમેદવારી નોંધાવી નથી શકતા. તમારે સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે. સરકાર ખાસ કિસ્સામાં અમુક કોમ્યુનિટી છે એને મુક્તિ આપે છે અને એના માટે ઘણા બધા ડિસિઝન અને આરઆર જવાબદાર છે. ચલો, તો આ બેઝિક માહિતી કરી. હવે ભરતી પ્રક્રિયા જ્યારે ચાલુ થશે તો એનો એક રોડ મેપ બનાવેલું છે. સૌથી પહેલા વન વિભાગમાં અલગ અલગ માગણા પત્રો તૈયાર કરવામાં આવ્યા અને એના બેઝ ઉપર ગૌણ સેવાને વર્ગ 3ની અને ક્લાસ 1-2ની જે એક્ઝામ હોય એસીએફ અને આરએફઓ એ જીપીએસસીને મોકલવામાં આવે છે. જ્યારે પહેલું સ્ટેપ આવશે માગણા પત્રના આધારે અરજીઓ મંગાવવાનું. વનપાલ વનરક્ષકની જે ભરતી આવશે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેશે. તો સૌથી પહેલા ઓજસની વેબસાઇટ ઉપર તમારી જાહેરાત આવશે. તમારે ફી ભરવાની રહેશે. ફી રિફંડેબલ થતી નથી, તો તમને ખબર છે ને. એના પછી બીજું સ્ટેપ આવશે લેખિત પરીક્ષા, હેતુલક્ષી MCQ વાળી આપવી ફરજિયાત છે અને ઓછામાં ઓછા 40% ગુણ લાવવાના છે. કેટલા? 40%. જો આમાં પાસ થશો ત્યારે શારીરિક ક્ષમતા આવશે. જે લેખિત પરીક્ષા આપી હશે એના 15 ગણા ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટીમાં રનિંગ માટે, જમ્પ માટે બોલાવવામાં આવશે. એના પછી ફિઝિકલ ટેસ્ટ લેવાશે, મેડિકલ. એ મેડિકલ ટેસ્ટમાં પાસ થયા પછી આ 15 ગણા જે વિદ્યાર્થી પાસ થયા છે એની અંદરથી 2 ગણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અને એમાંથી અંતિમ પરિણામમાં જે તમારા માર્ક આવ્યા છે એ અને એનસીસીના 2 ગુણ જો થતા હોય તો ઉમેરીને ફાઇનલ મેરિટ બનશે અને મેરિટમાં 20% વેઇટિંગ લિસ્ટ આપવામાં આવશે. એટલે તમારી પરિસ્થિતિ કેવી છે દોસ્તો? આ એક ચિત્ર દ્વારા સમજાવું છું. લાખોની સંખ્યામાં તમારા જેવા યુવાનો ફોર્મ ભરશે. પ્રથમ તબક્કો આવશે લેખિત પરીક્ષા. લેખિત પરીક્ષામાં આ ચારણીમાં ચરાવવા માટે ઓછામાં ઓછા 40%, એટલે 200 ગુણની એક્ઝામ લેવાની છે, એટલે ઓછામાં ઓછા 80 ગુણ લાવવા ફરજિયાત રહેશે. એ 80 ગુણ કરતાં વધારે પણ જો 15 ગણા ઉમેદવારો થઈ જાય તો 15, દાખલા તરીકે 100 જણને નોકરી લેવાની છે ને, 100 જણને, તો એના 15 ગણા 1500 લોકોને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવશે ગુજરાતી ભાષામાં. 15 ગણા. તો એ 15 ગણા મેક્સિમમ અને મિનિમમ 40% તો હોવા જ જોઈએ. તો એ 15 ગણા ઉમેદવારો રનિંગમાં આવશે, મેડિકલ ચેકઅપ થશે અને એમાંથી એ 15 ગણામાંથી 2 ગણા, એટલે કે 100 જણને લેવાના હોય તો 1500 લોકો દોડ માટે બોલાવશે અને 200 લોકોને વેરિફિકેશનમાં બોલાવશે. એ 200 લોકોના વેરિફિકેશન થયા પછી અંતિમ પરિણામમાં
100 જણને નોકરી મળશે અને 20% લોકોને વેઇટિંગ લિસ્ટ મળશે. એટલે વિચારો, લાખોમાંથી હજારોમાં તમારે આવવાનું છે. એટલે બધા સોશિયલ મીડિયા ઉપર કે એક માહોલ ક્રિએટ કરે એ એનું કામ કરશે, તમને મોટિવેશન આપવાનું, તમને ડરાવવાનું. વિચારવાનું તમારે છે કે કેવી રીતે પરીક્ષા પાસ કરવી છે. એકેડમી, લાઇબ્રેરી, સારા પુસ્તકો, આ બધાનો કેવી રીતે તમે સદુપયોગ કરો અને મેક્સિમમ તમે આ પોસ્ટ સુધી પહોંચી શકો એ મહત્વનું છે. સાહેબ, ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા લેવાતી સૌથી મોટી પરીક્ષામાંની એક પરીક્ષા છે જે સીસી કરતા વધારે લાઇમલાઇટમાં રહેશે. સાહેબ, પ્રથમ તબક્કાની અંદર પરિશિષ્ટ 1 ની અંદર જે માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે. કુલ 100 પ્રશ્નો, એક પ્રશ્નના 2 ગુણ, એટલે 100 પ્રશ્નોના 200 ગુણ, 3 કલાકનો સમય, અને જો પ્રશ્ન સાચો પડે તો 2 ગુણ મળશે અને પ્રશ્ન ખોટો પડશે તો 0.25 કપાશે. આમ નોર્મલી નેગેટિવ માર્ક 1 ગુણના પ્રશ્ન પર 0.25 હોય, જગ્યાએ સાચો પ્રશ્ન પડ્યો તો 2 ગુણ મળશે અને ખોટો પડશે તો 0.25. એટલે હું તો એવું કહું છું, બિંદાસ રિસ્ક લેવાય. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જો 3 કલાકની સૌથી લાંબી પરીક્ષા 100 MCQ માટે લેવાતી હોય તો આ રહી છે. એનો મતલબ તમે સમજી શકો છો, અહીંયા પ્રશ્નોનું લેવલ ઉપર જશે, જોડકાવાળા સ્ટેટમેન્ટવાળા પ્રશ્નોની સંખ્યા વધારે હશે, તમારું આઈક્યુ ટેસ્ટ કરશે. અને હા, આરઆરમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે, પ્રશ્નપત્ર ગુજરાતી અથવા અંગ્રેજીમાં હોઈ શકે. 99% ગુજરાતીમાં જ આવશે. અને જો તમે પ્રશ્ન અટેમ્પ ના કરો તો એ કરવો પડશે, તમે જે એક્ઝામોમાં ટીક કરો છો એ પ્રમાણે. સાથે તમારે સવાલ હશે કે સાહેબ પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન, એના માટે ગૌણ સેવાને ડિસિઝન લેવાનું છે. હું તો આશા રાખું છું કે પરીક્ષા ઓફલાઈન લેવાય, એક જ તબક્કામાં પરીક્ષા લેવાય તો વિદ્યાર્થીઓ સાથે અન્યાય નહીં થાય. તો ભાઈ આ વાત થઈ પ્રથમ તબક્કાના લેખિતના 100 ગુણના 100 પ્રશ્નો, 200 ગુણનું પેપર, એટલે કે એક પ્રશ્નના 2 ગુણ મળે અને જો ખોટો પડે તો 0.25 કપાય. એટલે હું તો એવું કહું છું, ભૈયા રિસ્ક હે તો ઇશ્ક હે, બિંદાસ રિસ્ક લેવાય. જો કે હું તમને એક વિડીયો બનાવીને બતાવીશ રિસ્ક કેવી રીતે લેવાય. અમે જીપીએસસીમાં માર્ક ખેંચતા હતા આ પદ્ધતિથી. તો સિલેબસ શું છે? 50% સિલેબસ. 50% સિલેબસ તો પર્યાવરણ, કુદરતી બળો ઉપરનું છે, જેમાં પર્યાવરણ, ઇકોલોજી, વનસ્પતિ, વન્યજીવ, જળ, જમીન, ઔષધિ, વનસ્પતિ, લાકડા આધારિત ઉદ્યોગો અને ભૌગોલિક પરિબળો. ભૂરા, આ ભૌતિક ભૂગોળની વાત કરી રહ્યા છે. ખબર પડે તો ઠીક, ના પડે તો એનાથી વધારે ઠીક. સાહેબ, કહેવાનો મતલબ 50% એટલે 100 પ્રશ્નો સાહેબ પર્યાવરણના હશે, જે ગેમ ચેન્જીસ સાબિત થશે. એના પછી 25% વેટેજ જનરલ નોલેજનો, સામાન્ય જીકે, એનો મતલબ 50 પ્રશ્નો તમારા જીકે ના હશે. સામાન્ય ગણિત 12.5% એટલે 25 ગુણનું મેથ્સ પૂછાશે અને 12.5% ગુજરાતી એટલે 25 ગુણનું તમને જોવા મળશે ગુજરાતી ભાષા. શબ્દ લખ્યો છે ગુજરાતી ભાષા, અને અહીંયા સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે આ પરીક્ષામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું જે લેવલ છે ધોરણ 12નું, એના આધારિત પ્રશ્નો પૂછાશે. એટલે લેવલ ફિક્સ છે અને તમારે સમજવાનું એ છે મારા વાલા કે તમારે જીસીઆરટી કરવાની રહેશે. જીસીઆરટી કેવી રીતે? તો પરીક્ષામાં પૂછી શકાય એવી રીતે કરવાની રહેશે. બાકી તો ઘણા બધા મિત્રો ઓનલાઈન જીસીઆરટી યુટ્યુબના માધ્યમથી પણ ચલાવતા હશે, માર્કેટમાં ઘણા બધા પુસ્તકો પણ હશે. હવે તમે આ પરીક્ષામાં પાસ થાવ છો તો તમારે પરિશિષ્ટ 2 પ્રમાણે લઘુત્તમ શારીરિક ધોરણ પાસ કરવાનું રહેશે, ભાઈઓ અને બહેનો બંને માટે. તો અહીંયા એક ફિલ્ટર મારીને બતાવું છું કે લઘુત્તમ શારીરિક ક્ષમતામાં શું તમારે. જો તમે મૂળ ગુજરાતના એસટી કેટેગરીના વિદ્યાર્થી હશો, એસટી એટલે અનુસૂચિત જનજાતિના, તો તમારી ઓછામાં ઓછી હાઈટ 155 સેન્ટીમીટર હોવી જોઈએ. અને બાકી સામાન્ય ઉમેદવારો એસટી સિવાયના હશે, એમની હાઈટ 163 સેન્ટીમીટર હોવી જોઈએ. જો ભાઈ છાતી, ભાઈઓને છાતી ફુલારવાની હોય, બંને માટે કોમન છે. પુરુષને ઓછામાં ઓછી 17 79 ની છાતી હોવી જોઈએ અને શ્વાસ લઈને ફૂલાવીએ ને એટલે 84 સેન્ટીમીટરની છાતી થવી જોઈએ. અને વજન ઓછામાં ઓછું 50 કિલો હોવું જોઈએ. 50 કિલો ફરજિયાત છે. 50 કિલો વેટ, 79% ફુલાર્યા વગરની ફુલાલેલી 84
એસટી કેટેગરી માટે 155 અને બાકી બધા ઉમેદવારો માટે 163 સેન્ટીમીટરની હાઈટ હોવી જોઈએ. જ્યારે મહિલાઓ માટે એસટી કેટેગરીની મહિલાઓ માટે 145 અને જનરલ કેટેગરીની મહિલાઓ માટે 150. એસટી સિવાયની બધી આવી ગઈ હો. અને વજન બંનેનું ઓછામાં ઓછું 45 કિલો હોવું જોઈએ. એટલે લગભગ મોટાભાગની બહેનોનું થઈ જતું હશે. પણ બુરા યાદ રાખજે, આ કોન્સ્ટેબલની પરીક્ષા નથી, આ પીએસઆઈની પરીક્ષા નથી. ઓવર કટઅપમાં રહી ના જાય. ધ્યાન રાખજે, 90% વિદ્યાર્થીઓની ભૂલ થાય છે, ફિઝિકલ ટેસ્ટમાં ધ્યાન નથી આપતા અને રહી જાય છે. હવે તમે લેખિત પરીક્ષા પાસ કરો છો, તમારી શારીરિક બેઝિક જે વસ્તુ છે એ આવે છે. હવે તમારી શારીરિક ક્ષમતા પાસ કરવાની છે, એક્ઝામ આપવાની છે. કઈ કઈ વસ્તુ આવશે? તો એક દોડ આવશે, ઊંચો કૂદકો, લાંબો કૂદકો, પુશઅપ અને રસ્સા ચઢાણ. ભાઈઓ માજી સૈનિકો એટલે એક્સ આર્મી, મહિલાઓ અને એક્સ આર્મી મહિલાઓ કોના માટે કેટલી આપવામાં આવી છે? ભાઈઓને 1600 મીટર દોડવાનું છે. ભાઈઓને 6 મિનિટમાં 1600 મીટર અને એક્સ આર્મીને 30 સેકન્ડ વધારાની એટલે 6 મિનિટ અને 30 સેકન્ડનો સમય આપ્યો છે. જ્યારે બહેનોને ભાઈઓ કરતા અડધું 800 મીટરની દોડ કરવાની છે 4 મિનિટમાં. અને એક્સ આર્મી વાળી કોઈ બેન હશે તો 4 મિનિટ 20 સેકન્ડમાં એને પૂરું કરવાનું છે. હવે ઊંચો કૂદકો, ભાઈઓ આર્મીના વગર આર્મી વાળા હોય તો 4 ફૂટનો કૂદવાનો અને જનરલ હોય આર્મી સિવાયના તો 4 ફૂટ અને 3 ઇંચનો કૂદકો મારવાનો. જ્યારે 3 ફૂટ કૂદવાનું અને માજી મહિલાઓને 2 ફૂટ 9 ઇંચ. આ બહેનોને આ બહુ કાઠું પડે છે, ધ્યાન રાખજો. જે કૂદી ગઈ એ નોકરી લઈ ગઈ, એટલું યાદ રાખજો. લાંબા કૂદકામાં ભાઈઓને 15 ફૂટ, માજી સૈનિકોને 14 ફૂટ, મહિલા ઉમેદવારને 9 અને માજી મહિલાને 8 ફૂટનો કૂદકો મારવાનો રહેશે. પછી પુશઅપ અને રસ્સા ચઢાણ બહેનોને નથી કરવાનું, ખાલી ભાઈઓને કરવાનું છે. એટલે ભાઈઓની 5 એક્ઝામ અને બહેનોની 3 એક્ઝામ. પુશઅપમાં તમારે 8 પુશઅપ અને રસ્સા ચઢાણમાં 18 ફૂટ ઉપર રસ્સો ચડવાનું છે. તો આટલું ચઢાણ તમારે કરીને બતાવવાનું છે, ત્યારે જઈને તમે પાસ થશો. બરોબર. અને આ કસોટી ફક્ત લાયકાત માટેની છે, તે ગુણમાં મેરિટમાં ગણવામાં આવશે. એટલે શારીરિક ક્ષમતા તમારે ક્વોલિફાય કરવાની છે. હવે હાઈટ વિશે વાત કરી, ફરીથી કમ્પેરિઝન કરાવું છું ભાઈઓ અને બહેનો માટે. ભાઈઓની હાઈટ 163 સેન્ટીમીટર, જ્યારે અનુસૂચિત જનજાતિના ભાઈઓની હાઈટ 155 સેન્ટીમીટર. યાદ રહી જશે, ગુજરાત મૂળના હોય એના માટે. મહિલાઓ માટે 150 અને અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે કેટલી? 145. ભાઈઓને ઓછામાં ઓછું 50 કિલોનું વજન અને બહેનોને ઓછામાં ઓછું 45 કિલોનું વજન હોવું જોઈએ. ઓછામાં ઓછું, વધારે ચાલે. છાતી ફૂલાવા માટે સ્પષ્ટ વાત કરી, ફૂલાવ્યા વગર 79 અને ફૂલાવ્યા સાથે 84. આનાથી વધારે ફૂલશે તો વાંધો નહીં, પણ શ્વાસ ભરીને તમારે 5 સેન્ટીમીટર જેટલી હાઈટ ફૂલાવવી પડશે. જો છાતી નહીં ફૂલે તો તકલીફ પડશે. નિયમ પ્રમાણે તમને લેવામાં નહીં આવે. પુરુષ ભાઈઓને ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો હવે આગળ. હવે આના પછી ખરો ખેલ ચાલુ થાય છે. નોર્મલી પીએસઆઈ કે કોન્સ્ટેબલમાં તમારે રનિંગ, લેખિત અને પોસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે છે. અહીંયા એક તબક્કો વચ્ચે આવશે, તબીબી અયોગ્યતા અને તબીબી યોગ્યતા. અહીંયા એક લિસ્ટ આપ્યું છે આરઆરમાં કે આ વસ્તુના ઉમેદવારોને ડિસ્ક્વોલિફાય કરવામાં આવશે, ખામીયુક્ત અયોગ્ય ગણાશે. પહેલું નોકની. નોકનીનો મતલબ થાય ઢીંચણ અઢળાવા. તમારા પગના બે ઢીંચણ આમ અડતા હોય ને એને નોકની કહેવાય. એવાને સિલેક્ટ નહીં કરવામાં આવે. છાતીનો ઉભાર, પિજન ચેસ્ટ જેની હશે આ ટાઈપની, એને લેવામાં નહીં આવે. ડોક્ટર જોડે ચેક કરી લેજો, જે ફિઝિકલ ટ્રેનર હોય એના જોડે પડે. પછી તમારે આંખો ત્રાસી, ઘણા જોતા હશે તેને આંખો ત્રાસી રહેતી હશે આમ, તો જે ત્રાસી આંખો હોય ને એને ક્વોલિફાઈમાં નથી ગણતા. પછી પગનું જે તળિયું છે એમાં ખાડા પડતા હશે, તમે સપાટ પગ હશે ને એ સપાટ ફ્લેટ ફીટ વાળાને સિલેક્ટ નથી કરતા. ફૂલેલી નસો ઘણા જોયા છે, આમ હાથ હશે ને પેલા બોડી બિલ્ડર નસો ચડી જશે, આવી જે નથી વેરિકોઝ વેન્સ જેને કહેવાય, ફૂલેલી નસો વાળાને સિલેક્ટ નથી કરવાના. હેમરડોઝ એટલે કે પગના અંગૂઠાની વિકૃતતા. ઘણી વખતે જોયું હશે ઘણા બધાને અંગૂઠાની વિકૃતતાના કારણે અંગૂઠો બહાર આવી ગયેલો હોય, એને લેતા નથી. ફ્રેક્ચર થયેલો અંગ, તમે જો હાથ પગ તમારો ફ્રેક્ચર થયેલો હશે તો નહીં લે. આ ઉપરાંત સૌથી ભયંકર સડેલા દાંત,
જે લોકોના દાંતમાં તકલીફ હોય, સડી ગયેલા દાંત હોય, રૂટ કેનાલ કરાવીને નવા દાંત નખાઈ દેજો. બીજું, કલર બ્લાઇન્ડનેસ, રંગ અંધત્વ પુરુષોને વધારે હોય છે. નોર્મલી બધું જોઈ શકતા, વાંચી શકતા હોય, પણ પરફેક્ટ રંગની ડિફરન્સ નથી શકતા. અને ચામડીના રોગનું કોઈ ચેપ હોય તો તમને એ લેતા નથી. આવી કેટેગરીમાં તમે હશો તો તમારી શક્યતા નથી. મેડિકલ સ્ટાન્ડર્ડ તમારું ચેક કરવા માટે શેપ આઈ કહેવામાં આવે છે. શેપનો મતલબ થાય એસ. સાયકોલોજીકલ ટેસ્ટ પહેલી તમારે લેવાશે, માનસિક સ્વાસ્થ્ય છો કે નહીં. બીજું હેરિંગ, તમારી સાંભળવાની ક્ષમતા કેટલી છે. એના પછી તમારા એપેન્ડિક્સ એટલે કે હાથ પગ કેવા ચાલે છે, શારીરિક તમારે બરોબર ચાલે છે કે નહીં. પછી ફિઝિકલ કેપેસિટી, તમારી શારીરિક ક્ષમતા. અને પછી આંખોની ક્ષમતા, જેને શેપ આઈ ફિટ ઇન ઓલ રિસ્પેક્ટ. તમે શેપ કમ્પ્લીટ હશે તમારું, તમારું મગજ, તમારી આંખો, તમારા કાન, તમારા હાથ પગ, તમારી સ્ટેમિના, આ બધું કમ્પ્લીટ હશે તો જ તમે સિલેક્ટ થશો. આ ખાસ ધ્યાન રાખજો. અને પછી અંતિમ તબક્કો તમારો ચાલુ થશે, જેમાં લેખિત પરીક્ષામાં તમારા જે માર્ક આવ્યા એ, અને જો તમે એનસીસી કર્યું હશે, એનસીસી સી સર્ટિફિકેટ હશે. કયું? એનસીસી સી સર્ટિફિકેટ. તો તમારી જોડે એનસી નેશનલ કેડર કોર્સનું સી લેવલનું સર્ટિફિકેટ હશે તો 2 ગુણ એડ થશે. બરોબર, 2 ગુણ એડ થશે, બીજા કશાના એડ નહીં થાય. અને એના બેઝ ઉપર અંતિમ પરિણામ આવશે. લાખોની સંખ્યામાં ફોર્મ ભરાશે. લેખિત પરીક્ષા આપનાર વ્યક્તિમાંથી 15 ગણા પાસ થશે, જે ફિઝિકલ ટેસ્ટ માટે જશે. વચ્ચે મેડિકલ ચેકઅપ થઈ જશે એમનું. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થયેલા 2 ગણા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જતા એનસીસીનું સર્ટિફિકેટ હશે તો માર્ક એડ થશે, અને એના આધારે વિદ્યાર્થીઓને લેવામાં આવશે. અને 20% વેટિંગ ઓપરેટ કરવામાં આવશે. કેટલું? 20%. કેટલા? ઓકે. જો તમારે તમારા ગુણમાં કોઈ પણ હોય તો 15 દિવસની અંદર ફી ભરીને તમે ચેક કરાવી શકશો. આવું આરઆરમાં સ્પષ્ટ લખ્યું છે. સાહેબ પહેલા કેવું હતું, જિલ્લા ફાળવણી પહેલા નક્કી કરવામાં આવતી, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન. એટલે ડાંગમાં 10 જણા હોય અને અમદાવાદમાં 1 જણા હોય. તમે ડાંગમાં ફોર્મ ભર્યું હોય અને અમદાવાદમાં ના પડ્યું, અમદાવાદનું મેરિટ નીચું રહેતું અને ડાંગનું ઉપર રહેતું, જેનાથી વિદ્યાર્થીઓને અન્યાય થતો હતો. હવે બંધ કરી દેવામાં આવ્યું છે. ભરતી સીધી સેન્ટ્રલાઇઝ કરી નાખી છે. તમે નોકરીમાં સિલેક્શનમાં આવો પછી જિલ્લાની ફાળવણી થશે. વનપાલ વનરક્ષક બંનેની સાથે આવવાની છે. એટલે સૌથી પહેલા તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી તમને કહેવામાં આવશે કે તમે હવે હાજર થવા જાઓ. તમને ઓર્ડર આપવામાં આવશે. અને 20% પ્રતીક્ષા યાદી, વેટિંગ લિસ્ટ, સ્પષ્ટીકરણ 20%. એટલે જો કોઈ વ્યક્તિ હાજર નહીં થાય ને તો 20%માંથી એ બીજા વ્યક્તિને ઉમેદવારી આપવામાં આવશે. અને એના પછી છેલ્લે તમને જિલ્લા પસંદગી આપવામાં આવશે. હવે તમારી દાખલા તરીકે તમે સિલેક્ટ થઈ ગયા, તમને ઓર્ડર મળી ગયો કે ભાઈ તમે અમદાવાદ જિલ્લામાં તમારું પોસ્ટિંગ છે, રાજકોટ જિલ્લામાં પોસ્ટિંગ છે, તો તમને જે નિમણૂક પત્ર મળે છે ને એ નિમણૂક પત્રથી લઈને 30 દિવસની અંદર તમારે હાજર થવું ફરજિયાત છે. જો તમે હાજર નથી થતા તો તમને નિષ્ફળ કે નિમણૂક રદ ગણવામાં આવે છે. ચલો, આમાં કોઈક એવી વ્યક્તિ હોય જેની ઓલરેડી જોબ ચાલુ હોય કે કોઈ પણ કારણોસર એ ઉપલા અધિકારી, સત્તાધિકારી જોડે લેખિતમાં રજૂઆત કરશે અને એને જ કોઈ સરકાર કે સત્તાધિકારી છૂટછાટ આપશે તો જ એ હાજર થઈ શકશે. બાકી હાજર થવું કમ્પલસરી છે. 30 દિવસની અંદર. નોર્મલી તો ગણશે 7 દિવસમાં હાજર કરાવે છે. 30 દિવસ સારા કહેવાય. તો તમે પોસ્ટિંગ, અને હું તેમ જ કહું છું, નોકરી લાગે ને સૌથી પહેલા હાજર થઈ જવાનું. બીજી બધી માથાકૂટ મૂકવાની યાર. એ 15-20 દાડા પગાર ના મળે યાર. હા, ચલો હવે તો ભાઈ આ વસ્તુ. હવે શિસ્ત ભંગ અને ગેરલાયકના કડક નિયમો પણ ફરીથી એમાં લખવામાં આવ્યા છે. હું વારંવાર લેક્ચરમાં કહેતો છું, ફરીથી કહું છું. સાહેબ કઈ કઈ વસ્તુમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો સૌથી પહેલા સ્માર્ટ વોચ. તમે કોઈ પણ પ્રકારનો મોબાઈલ, સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ, આઈપેડ, બ્લૂટૂથ, કેલ્ક્યુલેટર, પેઝર કે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધન તમે જો લઈ ગયા તો સીધા જ તમને ડિસ્ક્વોલિફાય કરી નાખવામાં આવશે એક્ઝામમાં. તમને ખબર છે ને, પેલા ચિપ્સમાં છેડછાડ કરી હતી, એ પકડાઈ ગયા હતા કોન્સ્ટેબલમાં. તો ભાઈ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. શિસ્ત ભંગ થઈ તો તમે ગયા. છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરે તો ગયા. છોકરાઓ ક્યાં કે છેતરપિંડી કરવાનો ભૂલ કરી બેસે છે. સાહેબ ખોટી ઓળખ આપી દે છે, ડમી ઉમેદવાર ઉભો કરી દે છે. સાહેબ પકડાઈ જવાશે. અને આ તો લોકો ફિંગર મરાવશે. દસ્તાવેજો સાથે છેડછાડ કરે છે. સાહેબ યાદ રાખજો, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ઓરિજિનલ દસ્તાવેજ સાથે જવાનું છે. ત્યાં કોઈ તકલીફ થઈ તો ફસાઈ જશો. અયોગ્યતા, તમે ગ્રેજ્યુએટના ફોર્મ ભરી દીધું હોય, ખોટું સર્ટિફિકેટ મૂક્યું હોય તો પોતાની ઉમેદવારી ખોઈ બેસશો. એટલે અયોગ્ય પ્રભાવ તમારો ના પડતા.
પરીક્ષા ખંડની અંદર ગેરનીતિ કરતા પકડાશો તોય તમારા ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ઉત્પીડન કે ગેરવર્તણૂક, તમે જો પરીક્ષા ખંડમાં કોઈ પણ પ્રકારની મિસબિહેવિયર કરશો, સ્ટાફને હેરાન કરવાનો પ્રયત્ન કરશો તો સ્ટ્રિક્ટલી એક્શન લેવામાં આવશે. હું આરઆરમાં સ્પષ્ટ લખ્યું. નિયમોનું ઉલ્લંઘન, તમે જે પણ નિયમો છે એ નિયમોનું ઉલ્લંઘન કર્યું તો તમારા ઉપર ગુનાહિત પ્રક્રિયાના અંતર્ગત તમને બેન્ડ કરવામાં આવશે. કોણ કરશે? તો પરીક્ષા લેવાતી હશે તો ગૌણ સેવા પોતે મંડળ જ તમને લાયકાતમાંથી રદ કરી નાખશે, પ્રતિબંધ કરી નાખશે, અથવા વિભાગીય પગલાં પણ તમારા ઉપર લઈ શકાય છે. અને ભૂતકાળમાં ઘણા બધા લોકો ઉપર કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે. એટલે શિસ્તભંગ બહુ મોટી મેટર છે, ધ્યાન રાખજો. દોસ્તો, સફળતાની ચાવી સિમ્પલ છે. જો તમે શારીરિક સક્ષમ છો, તમે આ કેટેગરીમાં આવી જતા હોય, છાતી ફૂલતી હોય, હાઈટ થતી હોય, વજન થતું હોય, તો 100% મહેનત કરજો. લેખિતની તૈયારીમાં વધારે ફોકસ કરજો. હું 2014થી વિદ્યાર્થીઓ ભણાવતો આવ્યો છું. ભૂગોળ અને પર્યાવરણ મારો વિષય છે. હું તમને સ્પેસિફિક કી પોઈન્ટ આપી દઈશ. હું તમને જૂના પેપરના આધારે શું વંચાય શું ના વંચાય, આટલું બધું વાંચવાથી પાસ નહીં થવાય, સ્માર્ટ વર્ક કરવાથી પાસ થવાશે, આ બધી જ માહિતી દોસ્તો હું તમને આપીશ. બરોબર? ગુજરાત વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જે પરીક્ષા લેવાની છે એને તૈયારી માટે લાગી જાઓ. ફિઝિકલ ક્ષમતા તમે વધારો. લેખિતની તૈયારી હું કરાવડાવીશ. હું આઈએમપી એમપી ટોપિક એવા કહીશ કે જે પરીક્ષામાં 100% તમારો ઉપયોગી સાબિત થશે. આશા રાખું કે નવા આરઆરને ગુજરાતી ભાષામાં સરળતાથી તમને સમજાવી શકાય એ પ્રમાણે તમને આપ્યા છે. છતાં તમારે કોઈ પણ ડાઉટ હોય અથવા એની પીડીએફ તમારે લેવી હોય તો ટેલિગ્રામની અંદર બાલા સરકાર 108 બાલા સરકાર 108 સર્ચ કરજો, તમને ટેલિગ્રામ ચેનલ મળી જશે, જેની અંદર હું આ વિડીયોની લિંક તથા આ લેક્ચરની પીડીએફ પણ ગુજરાતી ભાષામાં તમારા માટે મૂકી દઈશ, જેનાથી તમે સરળતાથી સમજી શકશો. આશા રાખું કે આજનું લેક્ચર તમને ખરેખર ઉપયોગી સાબિત થયું હશે. જલ્દી જ બીજા વિડીયો સાથે આપણી યુટ્યુબ ચેનલ ક્વિક જીએસ બાય બાલા સરકારમાં ફરીથી મળીએ. ત્યાં સુધી રજા આપજો. બાલા સાહેબના જય સિયારામ.